વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર સીઈટી એક્ઝામ, જેને જ્ઞાન સેતુ સ્કોલરશિપ પરીક્ષા પણ કહેવાય છે, આ એક્ઝામ વિશે માહિતી આપવાનો છું. તો સૌપ્રથમ વાત કરીએ આપણે કે આ લાયકાત શું રહેશે આ પરીક્ષા માટેની. તો કે વિદ્યાર્થી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 1 થી 5 ધોરણ અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ અને પ્રાઇવેટ સ્કૂલમાં પણ જે 5મામાં અભ્યાસ કરતો હોય એ વિદ્યાર્થી રક્ષક શક્તિ સ્કૂલ અને તાલુકાની મોડેલ સ્કૂલમાં એ એડમિશન મેળવી શકશે સીઈટીના આધારે. ફોર્મ ભરવા માટે કઈ વેબસાઇટનો, તો કે acbexam.org પર ફોર્મ ભરી શકશે. એના પછી આવેદન કરવાની તારીખ તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં દર માસે આવતી હોય છે દર વર્ષે. પરીક્ષાનો સમય માર્ચ એપ્રિલના ગાળામાં રહેતો હોય છે. પરીક્ષાની ફી નિઃશુલ્ક રહે છે, કોઈ પણ ફી ભરવાની રહેતી નથી. પરીક્ષાનું માધ્યમ હોય છે બંને, ગુજરાતી અને અંગ્રેજી મીડિયમ. જે વિદ્યાર્થી ઈચ્છે છે એમાં આપી શકે છે. એના પછી પરીક્ષાનો અભ્યાસક્રમ છે ધોરણ 5 ઉપર આધારિત આખો. પરીક્ષાનું માળખું કંઈક આ રીતે રહેશે. 120 માર્ક્સની પરીક્ષા છે અને 3 કલાકનો કંઈક સમયગાળો આપવામાં આવે છે, 2.5 કલાકનો. તો આ 2.5 કલાકના સમયગાળામાં જે 120 માર્ક્સનું માળખું છે એમાં કંઈક 30 માર્ક્સ પૂછાતા હોય છે MAT એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ, 30 માર્ક્સ ગણિત, 30 માર્ક્સ પર્યાવરણ, 30 માર્ક્સ ગુજરાતી અને 30 માર્ક્સ ઇંગ્લિશના અને 10 માર્ક્સ ઇંગ્લિશ અને હિન્દીના. તો આ રીતે કંઈક 120 માર્ક્સનું પૂછાય છે પરીક્ષાની અંદર. એના પછી જે મેરિટમાં વિદ્યાર્થીઓ આવે છે તો એને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તો શિષ્યવૃત્તિ ડાયરેક્ટ વિદ્યાર્થીના ખાતામાં જ જમા થશે. એમાં ટોટલ કેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે આખા ગુજરાતમાંથી, તો કે 30,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી ધોરણ 6 થી લઈને 12 સુધી અભ્યાસ કરે છે તો એને કેટલી શિષ્યવૃત્તિ મળશે એનું અહીંયા માળખું આપેલું છે. તો આ માળખામાં તમે જોઈ શકો છો કે જો વિદ્યાર્થી ધોરણ 6 થી 8માં ભણે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં તો એને 5,000 અને 15,000, અને પ્રાઇવેટ શાળાઓમાં ભણે તો 20,000 અને ટોટલ 60,000 એની રકમ થશે. એવી રીતે ધોરણ 9 અને 10માં સરકારી અને ગ્રાન્ટેડમાં ભણે તો દર વર્ષે 6,000 રૂપિયા, એટલે 2 વર્ષના 12,000 રૂપિયા. અને જો એ પ્રાઇવેટ શાળામાં ભણે તો 22,000 રૂપિયા વાર્ષિક મળશે, એટલે ટોટલ 2 વર્ષના 44,000. એવી રીતે ધોરણ 11 અને 12માં 7,000 રૂપિયા મળશે સરકારી અથવા ગ્રાન્ટેડમાં ભણશે તો, અને ટોટલ 2 વર્ષના થશે 14,000 રૂપિયા. અને એની પછી વાત કરીએ ખાનગી શાળામાં જો ભણે તો 25,000 રૂપિયા વાર્ષિક, તો 2 વર્ષના 50,000 રૂપિયા મળવા પાત્ર રહેશે. તો ખૂબ જ અગત્યની એક્ઝામ છે કે બાળકો આવી એક્ઝામ ભરી અને મેરિટમાં પસંદ થઈ અને સારું એવું શિક્ષણ લઈ શકે છે પ્રાઇવેટ શાળાઓમાં, સરકારી શાળાઓમાં. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.